મારી દુકાનનું નામ મીરા હાર્મોનિયમ છે. મારું નામ રાજદીપભાઈ દેવડા. મારી દુકાન આજથી 135 વર્ષ જૂની છે દુકાન. હું 7મી પેઢીનો છું. શું બનાવો છો પેલા આપણે તબલા, હાર્મોનિયમ, ઢોલક, પછી નગારા, નાની ઢોલકી, પછી ઇલેક્ટ્રિક આરતી, બધું વેચવાનું. રિપેરિંગ આપણે અહીંયા જ કરી જ બધું. આ વખતે નવરાત્રીમાં કયું નવું કઈ છે? નવામાં તો અત્યારે ઇલેક્ટ્રિક આરતી આવે નાની, પછી જો તબલા આવે વગાડવાના, અત્યારે નાની ઢોલકી હોય બોલ્ટવાળી. અત્યારે પ્રસંગમાં અત્યારે ડમરાય અત્યારે વગાડે લોકો, ડમરાય વગાડે. ડમરાનો એક ક્રેઝ છે અત્યારે. ડમરા છે, ડાક છે, બધું અત્યારે બધું ચાલુ જ હોય અમારે એમ. ડિસ્કો દાંડિયામાં કઈ આઈટમ બધું લઈ જાય છે? ડિસ્કો દાંડિયામાં ઢોલ હોય, મોટા લાકડાના ઢોલ હોય આપણે દોરીવાળા, પછી ઢોલક હોય, બધું લઈ જાય. કીબોર્ડ હોય, હાર્મોનિયમ, બધું. એ પણ તમે જ બનાવો છો? હા, અહીંયા જ સેલે એમ જ કરીને રિપેરિંગ અમે જ અહીંયા પોતે કરી. અમે પણ કંઈક નવું કરવાનું હોય તો તને કેવું લાગે છે? કયું નવું આપી? નવામાં તો અત્યારે ક્રેઝમાં કે અત્યારે ડિસ્કો દાંડી આવી ગયા, એટલે અત્યારે કોઈ ગરબીનો કોઈ માહોલ જોઈએ હું અમારી દુકાન બતાવતો નથી. કેમ કે હું 7મી પેઢીનો થયો ને, એટલે આજથી હું તમને માનું ને કે 3જી કે 4થી પેઢી હતી ને, ત્યારથી રાતના સવાર પડી જતી અમારે 5 વાગી જતા. અત્યારે એવો સમય આવી કે 12 નથી વાગતા સિઝનમાં અમારે, એટલે થોડોક મંદીનો માહોલ બતાવી જાય અમારે. આમાં ક્રેઝ તો હવે અમારે નવું લઈ આવતા જોઈએ. અમે વધારામાં તો છે બધી વસ્તુમાં 500 થી 700 રૂપિયાનો વધારો આવી ગયો છે, રિપેરિંગ વસ્તુમાં અને નવી વસ્તુમાં, બે વસ્તુમાં. એક જોડીનો આનો શું ભાવ હોય છે? એનો શું ભાવ હોય છે? એક જોડી તમે તબલા લ્યો તો 3500 રૂપિયાથી ચાલુ થાય તમારે, અને ઇલેક્ટ્રિક આરતી લ્યો તો 6500 થી ચાલુ થાય. હાર્મોનિયમ લ્યો તો 6000 થી ચાલુ થાય. બધું રિપેરિંગ આપણી દુકાને જ થઈ જાય.